અપક્ષમાં ઉભો રહ્યો. ભુવા સાહેબ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી છેલ્લે આમ ચૂંટણીની એટલી ધમધમાટી હાલે ને અને છેલ્લા દિવસો ને પછી માઇક બેન કરવાના મૂળ એક જ દી બાકી એટલે છેલ્લા દિવસોમાં હવ બધે ગામડે રખડી લઈ ખુલ્લી જીપુલીને ગામડામાં રખડે તો ઓલી ધૂળ ખાઈ ખાઈને ગળાય બેસી ગયેલા અને માએ કે પાછા ચૂંટણીમાં તો એવા હોય તો ગળા હાવ ક્યાં ગયેલા ને છેલ્લા એ ભાષણ કરતો હતો. ભાઈઓ તથા બહેનો નમસ્કાર, જય હિન્દ. તમારા ગામમાં આવ્યો છું ભાઈ, મજાઠું આવ્યો છું બાપા. તમે એકવાર મને મત દેજો પછી તમે સવાનું હું સૌ એકવાર દેજો બસ, બીજું કઈ નહીં. અખતરો કરો, પગે લાગુ છું. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો. પ્રશ્નનું કીધું તો એક ભાઈ ઉભા છે, બીજો કઈ પ્રશ્ન નથી. તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછી થાય બધું. એ ગ્રાન્ટ નો મુદ્દો હવે દાઢીઓના ગ્રાન્ટ માં કાઢતા હોય. ગ્રાન્ટ હોય ગયો બહેનને તો બધું આપ બધાને ખબર છે, જાણો છો કે આ ગ્રાન્ટ તો ઘરે કે ગ્રાન્ટ જે આવે ને એની કરતા 10 ગણા તો પોતાના નાખતા હશે ભલામણા પોતાના વિસ્તાર. હા ભગવાને ખૂબ દીધું તો બોલો તો પણ હાવ ગળું બે ગયેલું. દાઢીની વાત રહેવા દે ભાઈ, ઘરની વાત છે રહેવા દે. બીજો કઈ પ્રશ્ન હોય ગયો તો એક બાપા ઉભા છે અને કીધું કે ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન એકવાર મને જીતાડી ગયો. એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દો મારું નામ ગુગલું નહીં. તો ગામે મત નો દીધા ને માર્યો કાને તો ટાળી ગયો. નહીં જે ફાવે નહીં ધંધો ન કરવો, જે ફાવે એ ધંધો કરો. તલાટી જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી સરપંચમાં ફોર્મ ન ભરવું. તીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતનું ફોર્મ ન ભરવું. ડીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી જિલ્લા પંચાયતનું ફોર્મ ન ભરવું. અને સચિવ જેટલું કલેક્ટર જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી વિધાનસભા ન લડવી. કારણ કે અમુકને ખબર જ નથી અમારી પાસે હું પાવર છે. તલાટી મંત્રી એમણામ સહી કરી જાય, સહી કરી જાય એ પરબારું ઓલા ઉપાડી જાય. નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ. હા પેલા ક્યાં આ તો આ બધા હવે ખુલ્લું પાડ્યું. પેલા ગ્રાન્ટ ની ખબર જ ક્યાં પડતી. ગ્રાન્ટ શું કહેવાય આ 30 વર્ષ પેલા કોઈ નથી ખબર. રામ રામ કરો, સોરા બેઠા બેઠા ભાફલા બીડીઓ ક્યાં હતા હોય તે પાછા વાતો કરે. ગ્રાન્ટ આવી પણ સરપંચે ને તલાટીએ ધ્યાન ન દીધું તા વહી ગઈ. તા એક ભાફલા કે એકલી હતી એ હાવ જુદું સમજતા હતા. બોલો પેલા તો ગામડામાં સાપુ એક આવતું દૂધના કેનમાં, તે 2 ભાભા વળી પછી એમાં એક આધાને વાંચતા આવડતું હોય ને તમારે તો આ બાજુ તો બહુ બધાને લગભગ વાંચતા હોય. તે વળી સસમા હોય એમાં હુતળી બાંધી હોય એ વળી સાપુ આમ ઠેરાવીને આખું ગામ સાપુ વાંચતા. એક દાદા સાપુ વાંચતા હતા. રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. એક બાપા હું કે માળી કમળા હશે લોટકી હો લે એ રોગ રોગ રોગ. પણ બોલો ભાઈ બરોબર શિવરાત્રીના મેળામાં ગયો ને દામો કુંડેલી બરોબર મેં કીધું એવી લાઈનમાં પહોંચ્યો તો ઉભડક બેઠેલા ન્યાજીને પગ પકડ્યા. એ બાપુ ક્યા બાત હૈ, બોલ બોલ. એ કે બાપુ એક ऐसा मंत्र दे दो. कैसा मंत्र बापू, ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो. बापू सलम कहता था अवड़ी सलम भूपत ફૂક મારે તો તાપનો એટલે ભડકો કરી નાખે. અમુક નામાં બધી દાજ ન્યા કાઢે. अरे बापू एक मंत्र दे दो. दुखी हूं बापू, मैं दुखी हूं. क्या बात है बोलना. बापू एक ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम कहूं वो काम करे. ता तो बापू नाथ माली सलमे पड़ी गई, जटाए छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहां होते हैं. प्रॉब्लम रही तो સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ ભાવ, એ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. આ સંતો જે બેઠા છે ને મારા બાપ, મારો કહેવાનો મતલબ એ આ ધરતીના ઘરેણા છે.
હું સાતી ઠોકીને કહું કે ભલે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગ, આ ત્રણેય યુગ સારા જ છે, આપણે કોઈ વાંધો નથી. પણ હું તમને 100% કહું કે કળયુગ જેવો યુગ એક પણ સારો નથી. અત્યારે જે છે ને, ભલે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા, પણ પ્રજા બેકારના પેટની હતી, એ વાત ફાઇનલ. બાપુ હા છે ને કહો, હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય મહેશભાઈ, અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન નીકળે તો પ્રજા કેવી ગાંડી છે. આ દેશનો રાજા એમ કહેતો હોય ખરીદો ખરીદો, દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે, અને એના દીકરાને માળી સિવાય કોઈ ખરીદી ન શકે, એને વેચાવવું પડે. થોડું ઘણું વિશ્વમિત્રનું લેણું ચૂકવાય નહીં. અત્યારે સાહેબ આપણું ખીચું કપાણું હોય, કોકને ફોન કરો તો ગાડી લઈને લઈ જાય તમને. આપણે એમ કે મારી ગાડીનું ટાયર ફાટ્યું ભાઈ, ત્યારે મારી પાસે સ્પેર વ્હીલ નથી, અરે ગાડીઓ બે આવી જાય તમને. શું અત્યારે ઘટે માણસોને, કેવો માંદરો અંદર ભાવ. આ કેટલા કેટલા કેવા કામો થાય. આવા સંતો આપણી આંગણે પધારે. પેલા તો સંતો રીહના ઝાડા હતા. વિશ્વામિત્ર બાપુ ની કઈ જેમ તેમ કહેવાય, એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એક પણ સાધુડો શ્રાપ દેવો નથી સાહેબ. તમારા આંગણે આવીને તમારા ઉજળા કામો કરી જાય છે. પેલા તો જંગલમાં ભટકવું પડતું, ઈધર માં પગ કે આટી માટલા કરા. અત્યારે કોઈ નહીં. આ મહાપુરુષો. વાત આવે ત્રેતા યુગ નહીં, તો તમે કલ્પના તો કરો કે રામ જેવો રામ વનમાં જાય અને માણસની જાતિ એક પણ ન જોડાય. કે તમે જોવો તો ખરા. અત્યારે તમે ક્યાંક કામ કરો ને મહેશભાઈ, તો ગામમાં માણસો આવીને એમ કે અમને સેવા સ્વયંસેવકમાં અમને રાખજો, અમને કંઈક કામ સીનજો. ઓલું એકે મંડળ ન ગયું, એકે નહીં. એ તો પછી આપણે વાલ્મીકીજી ભગવાનને, તુલસીદાસ બાપુને ને આપણે આભાર માનવો જોઈએ કે અયોધ્યાનો બચાવ કર્યો, કે ભગવાને લીલા કરી, બધાને સુવડાવી અને ભગવાન વૈયા ગયા. તો ભરત હારે ગયા તેથી ક્યાં સુવડાવ્યા હતા કોઈને. ભરત પાછા ફેરત બધા નો તમાકુ સોલતા વૈયા આવે કે ભાઈ બહેન ડખો ને આપણે રાજની રમતીમાં ખબર ન પડે, હાલો હાલો વૈયા આવ્યા ડોહા બધા. વાંદરા સિવાય કોઈ જોડાણું નહીં, માણસના પેટનું કોઈ નહીં, એકલા વાંદરા બધા, જાંબુવાન ને લીંબુવાન. આ ભગવાને સ્વરાજની સ્થાપના કરી હતી શિવનાથ બાપુ, કે 14 વર્ષ સુધી ભરતે ગાદીએ નહીં, હું પણ નહીં, સ્વરાજ આપું, લોકશાહી આપું. તો લોકશાહી આપી 14 વર્ષ. 14 વર્ષ પાસ આવ્યા તો ધોબી ડો મળ્યો સામું બોલવા. અને પછી રામે કીધું લક્ષ્મણને કે અશ્વમેઘ યજ્ઞ કરો, આખી દુનિયાને જીતો ને હો તેરા કાઢી નાખો. બીજી વાત કે માં જાનકીનું અપહરણ કરીને એક પરદેશનો માણસ લઈ જતો હોય અને જટાયુ સિવાય કોઈ અટકાવે નહીં. અને બરોબર જે પર્વત ઉપર સુગ્રીવ અને હનુમાનજી બેઠા છે અને ન્યાલી ઉપરથી માં પસાર થાય એટલે માં છે ચૂંદડી અને બંગડીનો ઘા કરે અને ઝાંઝરનો ઘા કરે, કંકણનો. એટલે બધા આપણે એમ કહે છે કે માતાજી એંધામણ દેતા ગયા, કદાચ ગોતતા ગોતતા અહીં આવે અને મારી આ વસ્તુ મળે તો એને ખબર પડે. ના રે ના, માએ કીધું ખાધેલ પીધેલ બેઠા છો અને હું આયલી રાડ્યું નાખતી જાવ છું, મને બચાવતા નથી, મારો જટાયું કપાઈ ગયો ને તમે અહીંયા ફાટેલ બેઠા છો અને કોઈ આલ્યો બંગડીઓ પહેરી લ્યો, સૂંદડી ઓઢી લ્યો, પગમાં ઝાંઝરીઓ પહેરી લ્યો, પછી એવડા ક્યાં જ્યાં ન કરી હનુમાનજીને ક્યાં હગા હતા કોઈ અહીંયા. આ સંકેત કર્યો છે એ જ મંડળ જોડાનું, પણ માણસ તો નહીં જ. ટૂંકમાં જે યુગમાં ભગવાન જન્મ લે એ યુગ સારો હોય, પણ સમાજનો સારો હોય. તમારા ગામમાં રોજ પોલીસ આવતી કે ગામ સારું ન કહેવાય. એ કે અમારા ગામમાં બહુ સારું, રોજ 10-15 ને પકડી જાય, કોકને કોથળીઓ માંડ, કોકને ખિસ્સા કાપવામાં. તો હવે જેને બદલે જે યુગમાં ખુદ ભગવાનને જ આવવું પડે તો એ કેવી પરિસ્થિતિ, કેવો સંતોએ પુકાર કર્યો છે કે હે વાલા હવે તું આવ. પણ અત્યારે આ ભગવાનના ભાગ્યા છે, ભગવાનના ભેરું છે, ભગવાનના ભાઈઓ છે. અને એને લીધે અત્યારે તમે જો કેટલી ગૌશાળાઓ થાય છે. આ ભાઈ પબભાઈ 100 એકર જમીનમાં ગૌશાળા બનાવવાનું ઓપનિંગ કરીને આવ્યા છે, એનું ખાતમુહૂર્ત કરીને આવ્યા છે. આ કેટલી ગૌશાળાઓ, કેટલા માણસો કેટલું કામ કરે, કેટલા મંદિરો સારા બને છે, કેવા આશ્રમો ચાલે છે, કેટલું માણસ હરિહર કરે છે. અરે છોડો, આપણી શેરીમાં કૂતરી વિયાણી હોય તો આપણી માવું છે એને રાબ ખવડાવવા જાય છે. તમે આ દેશની તળોવડ કોઈ આવી જ ન હોય. અત્યારે ભગવાન અવતાર લે જ નહીં.
કારણ કે એને આવવાની ધક્કોની જરૂર જ નથી, કારણ કે આ બધું બરોબર હાલે. હા, એ તો તમારી વાડીએ તમારે ધક્કો ક્યારે ખાવો પડે, ભાગ્યો મોળો હોય તો. બાકી ભાગ્યો ટનાટન હોય ક્યાં વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી, બરાબર જ કામ હાલે. એમ આ ભગવાનનું રખોપું કરવા વાળા આ સંતો આ ધરતી પર એટલા બધા છે ને, એટલે આપણને લહેર આવે. એટલે એક બહુ સારી જાહેર ફરમાઈશ છે, એટલે કરી નાખું. એક બાપુએ કૂતરી પાળી, બાપુ લઈ લઉં. હા, કૂતરીનું નામ સિન્ટુ, પણ એવી પઢાવેલી કૂતરી. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, તો બેઠી બેઠે એવી એવી સિન્ટુ. સાંભળજો, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારી બોલી ફેરવી શકો. ગુજરાતીમાં તમે ઇંગ્લિશ બોલી શકો, તમારી હાલ ફેરવી શકો, એફિડેવિટ કરાવીને સરનેમ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો પણ તમે ફેરવી શકો. તમારો સ્વભાવ ન ફેરવી શકો, કારણ કે કંપની ફિટિંગ છે, હારે આવેલો. ઘણી વસ્તુ સાથે આવે છે. જો ક્રોધ છે ને હારે આવ્યો, ઈર્ષા હારે આવેલી છે. એનો દાખલો આપો, તમે કહો ઈર્ષામાં હા હારે આવે, કોઈ નથી શીખવાડી. બાળક 2 વર્ષનું થાય અને માં બીજા બાળકનો જન્મ આપે, એટલે ઓલું 2 વર્ષનું હોય એને થોડુંક માં ઓલું કરે, ઓલું તાજું બાળક નાનું છે એને માં વધારે ભાવ આપે, એટલે ઓલું થોડુંક ઓલું ટપ ટપ હાલતું થઈ ગયું હોય, માં વધારે આને ધ્યાન આપે. પણ ઓલું જે આટા મારતું હોય ને એને ખબર પડે કે આગળ મારી માં મારા ભાઈને ઘોડિયામાં નાખશે, તો ઓલો ઢગો પેલા ઘોડિયામાં ગળી ગયો હોય. આ ઈર્ષા કોને શીખવાડી? ઘોડિયામાં લઈ ડોહ શરૂ થાય. તમે એને દૂધ પાવામાં છે વાર લાગે મોટા ને, તો ગ્લાસનો ઘા કરી નાખશે, એ ક્રોધ કરશે. આ ક્રોધ કોને શીખવાડ્યો? એ પણ ઈર્ષાનો મુદ્દો છે. પણ ઈ બાળકને ઈ બધું સાથે આવેલું છે, પણ પછી તમે કોની નજીક અને કેવો સદગુરુ પાસે છોડી ગયો છો, તો કેટલું બાદ બાકી કરવું આ દેશનો સંત જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી.